આજ તો ટ્રેન પર બધા ચડેલા અમે જોયા છે. જય માતાજી. સવારમાં નિશિતભાઈનો કોલ આવ્યો તો મારા જોબનું સેટિંગ એમને કરી લીધું છે ફાઇનલી. તો હું ફોન બુકમાં જઈ રહ્યો છું અત્યારે. 3 મહિનાની મહેનત અને નિશિતભાઈનું માથું ખાવાથી ફાઇનલી એમને મારું સાંભળી લીધું છે અને એમને મને જોબનું સેટિંગ કરી આપ્યું છે. ફોન બુકથી ઘરે આવીને જોયું તો આદવિક ડાઇનિંગ ટેબલ સાફ કરી રહ્યો છે. આ બધા જાતનું નાની ઉંમરે આ બિચારો જો બાર મજૂરી કરી રહ્યો છે અત્યારે. જીમ જવાની રિયલ સ્ટ્રેન્થ કિરણે બતાવી રહ્યો છે. આખું મારી સ્પ્રાઇટ મેં મંગાવી હતી, મારા માટે 6 બોટલો હતી, એમાંથી 3 એ લોકો પી ગયા છે. પીને આખી આ વચ્ચેથી કિરણિયાએ આખી તોડી નાખી છે. એને જીમ જવાનો સ્ટ્રેન્થ આમાં આગળ ફ્લેક્સ મારી રહ્યો છે. ક્યાંય બી અમે લોકો બહાર જઈએ એટલે આદવિકના આંટો મારવાનો ખરી કમ્પલસરી છે. અને આંટો ના મરાય ત્યાં સુધી અમને જવા બી નહીં દેતો. રાત્રે અમે લોકો આંટો મારવા ગયા હતા ત્યારે અમે જોયું તો ટ્રેન પર આવ્યું તો અમુક લોકો ચડ્યા હતા. સ્ટાર્ટિંગમાં તો એવું લાગ્યું કે પેસેન્જર છે, પછી ખબર પડી કે આગળ એક તાર નીકળી ગયો છે તો એ લોકો બધું ફિટ કરી રહ્યા છે. આટલી નાની ઉંમરે ભાથી ગાડી ચલાવી રહ્યા છે અત્યારથી. પહેલાં મને રાત્રે ખાવાની ટેવ હતી પણ એ ટેવ અમે મમ્મીને આમ ટ્રાન્સફર કરી છે. એનો બી રાત્રે પડીકા ને બધું ખાવા જોવે છે.